નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પરીક્ષા જીપીએસસી, ટાટ, ટેટ કે જેની અંદર કેટલાક એમસીક્યુ પૂછાતા હોય અને એ એમસીક્યુની અંદર ખાસ કરીને મોટાભાગે ટેન્સની જે ખાલી જગ્યાઓ હોય છે એમસીક્યુ પ્રકારે, એ ખાલી જગ્યાને આપણે કેવી રીતે ઓળખવી એના વિશે આપણે આજે ખાસ જોઈશું અને જે તમારા માટે ખરેખર બહુ જ ઉપયોગી સાબિત થશે. અને જોઈએ કે ભાઈ ટેન્સ કયા છે, તો મેં પહેલાં આજે 7 ટેન્સ લીધા છે, એની વિધાન રચના છે કે જે આપણે કેવી રીતે ઓળખી શકાય એની માહિતી મેં અહીંયા આપેલી છે. તો કયા કાળ છે? પહેલાં તો એક તો ચાલુ વર્તમાનકાળ છે, સાદો વર્તમાનકાળ છે, સાદો ભૂતકાળ છે, સાદો ભવિષ્યકાળ, પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. 7 ટેન્સ છે. કેટલા? 7 ટેન્સ. હવે 7 ટેન્સ આપણે ખાલી જગ્યામાં કેવી રીતે ઓળખવા, તો એના માટે કેટલાક અહીંયા કાળસૂચક શબ્દો કે જે સાઇન ઓફ ટેન્સ, જે બહુ જ ઉપયોગી છે. બરાબર. પહેલી ખાલી જગ્યા જોઈએ તો અહીંયા આપણે આઈ ડેશ માય બુક નાવ. બરાબર. તો અહીંયા કયો શબ્દ છે? આપણને સાઇન ઓફ ટેન્સ આપણને આપેલું છે. કયું આપ્યું છે? નાવ આપેલું છે. કયું આપેલું છે? નાવ. નાવ હવે કયા કાળની અંદર આવે? તો અહીંયા જુઓ, નાવ કયા કાળની અંદર છે? ચાલુ વર્તમાનકાળની અંદર. અને ચાલુ વર્તમાનકાળની અંદર ખાલી જગ્યા પૂરવી હોય તો શાનાથી પૂરીશું? એમિજાર અને પ્લસ આઈએનજી વાળું રૂપ મૂકીશું. તો અહીંયા ખાલી જગ્યામાં જુઓ તમને કે ભાઈ અહીંયા એમિજાર અને આઈએનજી વાળું કોઈ રૂપ છે? તો હા છે, બધા જ છે, એમિજાર આઈએનજી જ છે. પણ અહીંયા આઈ જોડે શું આવે? તો એમ આવે. શું આવે? એમ. તો એ ખાલી જગ્યા શું પૂરાશે? આઈ એમ રીડિંગ માય બુક નાવ. તો આ એક પહેલો એમસીક્યુ. બીજું છે હી ડેશ મી ઇંગ્લિશ એવરી ડે. તો આની અંદર કયો કાળસૂચક શબ્દ છે કે જે ભાઈ સાઇન ઓફ ટેન્સ? તો આની અંદર એક શબ્દ છે ભાઈ એવરી ડે. કયો શબ્દ છે? એવરી ડે. તો હવે અહીંયા જુઓ, એવરી ડે કયા કાળની અંદર છે? તો ડેલી, એવરી ડે. તો એ બીજો નંબર છે. એવરી ડે તમને દેખાય છે? બરાબર. તો હવે જુઓ કે કયો કાળ થયો? તો કાળ થયો સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળની અંદર શું પૂરવાનું છે? એક મૂળ રૂપવાળું હોય અથવા SKES વાળું રૂપ હોય. હવે જોવાનું કે ભાઈ SKES વાળું રૂપ ક્યારે મૂકવાનું અને SKES વગરનું રૂપ ક્યારે મુકાય. તો જો ત્રીજો પુરુષ કે હી, સી, ઇટ હોય તો SKES લગાડવાનું, અને ના હોય તો ખાલી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો અહીંયા જુઓ, હી પછી હી ત્રીજો પુરુષ છે, તો અહીંયા આપણને કયું? ટીચીસ શબ્દ આપેલો છે. તો એ આપણો શું થશે ભાઈ? જવાબ થશે. તો ઓપ્શન બી ઇઝ રાઈટ. ઓકે. ત્રીજી ખાલી જગ્યા છે કે ધે ડેશ ધ બર્થડે પાર્ટી એટ ધીસ ટાઈમ. હવે અહીંયા એક શબ્દ આપણને દેખાય છે કે જે કાળ સૂચવી રહ્યો છે, અને એ છે એટ ધીસ ટાઈમ છે. બરાબર. હવે એટ ધીસ ટાઈમ ક્યાં આવે? તો અહીંયા આપણને બતાવ્યું છે. ક્યાં આવ્યું છે? એટ ધીસ ટાઈમ એટલે ચાલુ વર્તમાન કાળ. અને ચાલુ વર્તમાન કાળ એટલે એમિજાર આઈએનજી. તો આની અંદર આપણને એમિજાર આઈએનજી વાળું એક રૂપ દેખાય છે. કયું? કે આર સેલિબ્રેટિંગ. તો ધે આર સેલિબ્રેટિંગ ધ બર્થડે પાર્ટી એટ ધીસ ટાઈમ. ઓકે. નેક્સ્ટ જોઈએ તો માય ફાધર ડેશ મી ટુ ધ ગાર્ડન યસ્ટરડે. તો આની અંદર પણ એક કાળસૂચક શબ્દ છે. કયો કાળસૂચક શબ્દ છે ભાઈ? યસ્ટરડે. કયો શબ્દ છે મિત્રો? યસ્ટરડે. અને યસ્ટરડે કયા ટેન્સની અંદર વપરાય? તો અહીંયા બતાવ્યું છે મેં. જુઓ, યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ. તો એ શું થયું ભાઈ? સાદો ભૂતકાળ થયો. કયો કાળ થયો? સાદો ભૂતકાળ થયો. અને સાદા ભૂતકાળની અંદર આપણને કયું રૂપ મૂકવાનું હોય છે? ભૂતકાળનું રૂપ મૂકવાનું. કયું રૂપ? ભૂતકાળ. તો આની અંદર આપણને કયું ભૂતકાળનું રૂપ કોઈ ક્યાં દેખાય છે? તો હા, કયું દેખાય છે ભાઈ? ટેક, વોઝ ટેકિંગ કે ટુક. તો ભૂતકાળનું રૂપ કયું છે? ટુક. તો એ ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર. તો માય ફાધર ટુક મી ટુ ધ ગાર્ડન યસ્ટરડે. તો આ આપણી ફિલ ઇન ધ બ્લેન્ક્સ થઈ ગઈ. પરીક્ષાની અંદર આવા એમસીક્યુ પૂછાતા હશે, એને ઓળખવામાં આપણને તકલીફ પડે કે ભાઈ ખરેખર આ કયો ટેન્સ છે. તો આ જે કાળસૂચક શબ્દો છે એને જો આપણે મગજમાં રાખીશું તો ચોક્કસપણે આ ખાલી જગ્યા આપણી પૂરાઈ જશે. એક નેક્સ્ટ આગળ જોઈએ, હી ડેશ ઇન ધ સાયન્સ ફેર ટુમોરો. તો આની અંદર પણ એક કાળસૂચક શબ્દ છે. તો મિત્રો કયો કાળસૂચક શબ્દ છે? તો ટુમોરો છે. કયો શબ્દ છે? ટુમોરો. હવે ટુમોરો એટલે કયા કાળની અંદર આવે? તો ટુમોરો જો, ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, ઇફ, અનલેસ,
આ બધા જો કાળસૂચક શબ્દો વાક્યમાં દેખાય તો એ સાદો ભવિષ્યકાળ કહેવાય. ઓકે, તો અહીંયા ભવિષ્યકાળની અંદર આપણે શું મૂકવાનું છે? ખાલી જગ્યાની અંદર શું મુકાય? તો એક તો શેલ વિલ અથવા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. હવે આઈ અને વી જોડે શેલ વપરાય, બાકી બધામાં વિલ વપરાય. બરાબર, તો અહીંયા આપણને ક્યાંક વિલ વાળું એક રૂપ દેખાય છે? તો હા, તો બી ઓપ્શનમાં દેખાય છે. તો અહીંયા આપણે શું કરવું જોઈએ? હી વિલ પાર્ટિસિપેટ ઇન ધ સાયન્સ ફેર ટુમોરો. તો આપણી 5 ખાલી જગ્યાઓ કેવી રીતે પૂરાય એના વિશે આપણે જોઈ લીધું. આગળ બીજી કેટલીક ખાલી જગ્યાઓ છે એના વિશે પણ આપણે જોઈએ. તો 6ઠ્ઠી ખાલી જગ્યા કે હી ડેશ અ ટીવી સિરિયલ એટ ધેટ ટાઈમ. અહીંયા કયો શબ્દ આપ્યો છે? એટ ધેટ ટાઈમ. એટ ધીસ ટાઈમ એટલે ચાલુ વર્તમાન કાળ, એટ ધેટ ટાઈમ એટલે કયો કાળ થશે? તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ એટ ધેટ ટાઈમ કયા કાળમાં આપેલું છે? તો અહીંયા એટ ધેટ ટાઈમ ચાલુ ભૂતકાળમાં આપેલું છે. તો ચાલુ ભૂતકાળમાં આપેલું હોય તો આપણે ખાલી જગ્યામાં શું પૂરીશું? વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ મુકાય. તો અહીંયા તમે જુઓ કે કોઈ વોઝવેર વત્તા આઈએનજી વાળું કોઈ રૂપ આપેલું છે? તો હા, ઓપ્શન એ માં આપેલું છે. બરાબર છે. તો હી વોઝ વોચિંગ અ ટીવી સિરિયલ એટ ધેટ ટાઈમ. તો આ આપણી ખાલી જગ્યા પૂરાઈ ગઈ. મિત્રો આગળ જોઈએ, વી ડેશ જસ્ટ ડેશ સીન ધીસ ફિલ્મ. બરાબર, ઓકે. તો આની અંદર આપણે ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકાય? તો જસ્ટ શબ્દ છે. કયો શબ્દ છે? જસ્ટ. અને આ જસ્ટ પરથી આપણને ખબર પડે કે કયો ટેન્સ છે. તો એ જસ્ટ આપણને ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે. પણ કાળ કયો સૂચવેલો છે? પૂર્ણ વર્તમાન કાળ. અને પૂર્ણ વર્તમાન કાળ એટલે શું આવે ભાઈ? અહીંયા આપણને બતાવ્યું છે હેવ હેઝ અને પ્લસ ભૂતકૃદંત એટલે કે V3. તો અહીંયા હેવ હેઝ, હેવ ને હેઝ ક્યારે વાપરવું જોઈએ? હેઝ પણ આપી છે ને હેવ પણ આપેલું છે. તો વી, યુ, ધે અને આઈ આ બધા જોડે શું આવે? હેવ. બાકી બધા ત્રીજો પુરુષ હોય કે હી, સી, ઇટ હોય તો હેઝ વપરાય. પણ અહીંયા આપણને આપ્યું છે વી, તો વીની જોડે શું વપરાય? હેવ. અને હેવ પછી ભૂતકૃદંત. તો અહીંયા હેવ અને ભૂતકૃદંત કયું છે? એ ઓપ્શન. તો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. 8મી ખાલી જગ્યા, હિતેશ ડેશ હોમ બિફોર ઇટ રેન્ડ. કહેવાનો મતલબ છે કે વરસાદ પડ્યો એ પહેલાં હિતેશ ઘરે પહોંચી ગયો હતો. તો મિત્રો આની અંદર આપણે કઈ રીતે ખાલી જગ્યા પૂરવાની? તો આની અંદર કયો કાળસૂચક શબ્દ છે? તો એક કાળસૂચક શબ્દ છે કયો મિત્રો? બિફોર. બિફોર હવે કયા કાળની અંદર વપરાય એ આપણે જોઈએ. તો બિફોર ક્યાં વપરાય છે? જુઓ અહીંયા બિફોર બતાવ્યું છે. બિફોર, આફ્ટર અને વેન 3 કાળસૂચક શબ્દો છે. એમાંથી બિફોર આપણે પકડી લીધું. હવે જોવાનો કયો કાળ છે? પૂર્ણ ભૂતકાળ. આ પૂર્ણ ભૂતકાળમાં શું હોય? હેડ પ્લસ ભૂતકૃદંત હોય. તો ઓપ્શનમાં જોઈ લો, હેડ પ્લસ ભૂતકૃદંત દેખાય છે? તો હા, તો બી ઓપ્શનમાં આપણને દેખાય છે. તો એ શું છે? હિતેશ હેડ રીચ હોમ બિફોર ઇટ રેન. ઓકે. 9મી ખાલી જગ્યા જોઈએ કે ધે લેફ્ટ ધ સ્કૂલ આફ્ટર ધે ડેશ ધ લર્નિંગ. બરાબર, હવે અહીંયા જુઓ કયો કાળસૂચક શબ્દ છે? આફ્ટર શબ્દ છે. કયો શબ્દ છે? આફ્ટર. અને આફ્ટર પણ શું સૂચવે છે? પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળ સૂચવતું હોય તો શું હોય? હેડ પ્લસ ભૂતકૃદંત. તો આની અંદર હેડ પ્લસ ભૂતકૃદંત વાળી ખાલી જગ્યા આપણને દેખાય છે. કયો ઓપ્શન? તો હેડ કમ્પ્લીટેડ. તો ધે લેફ્ટ ધ સ્કૂલ આફ્ટર ધે શું કે હેડ કમ્પ્લીટેડ ધ લર્નિંગ. આગળ નેક્સ્ટ જોઈએ કે આઈ ડેશ ઓલરેડી ડેશ માય ડોક્યુમેન્ટ્સ. બરાબર, કે મેં ક્યારના મારા ડોક્યુમેન્ટ મેં સબમિટ કરાવી દીધા છે. બરાબર, પણ હવે આપણે કાળને ઓળખવાનો છે. કાળને ઓળખવા માટે કાળસૂચક શબ્દ કયો છે? તો આની અંદર કયો કાળસૂચક શબ્દ છે? ઓલરેડી. કયો શબ્દ છે? ઓલરેડી. અને ઓલરેડી કયા કાળમાં આવે? તો આપણે એ કોઠામાં જોઈશું. એ કોઠામાં આપણને શું બતાવે છે? ક્યાં બતાવે છે ભાઈ મિત્રો? અહીંયા બતાવે છે ઓલરેડી. બરાબર, હવે ઓલરેડી કયા કાળમાં વપરાય છે? પૂર્ણ વર્તમાન કાળમાં. પૂર્ણ વર્તમાન કાળમાં શું હોય? હેવ હેઝ વત્તા ભૂતકૃદંત એટલે કે V3. તો આની અંદર ક્યાં હેવ હેઝ વત્તા ભૂતકૃદંત છે? તો આપણી જોડે છે. કયું છે ભાઈ? આઈ ખાલી જગ્યા. બરાબર, તો આઈની જોડે અહીંયા હેવ શબ્દ વપરાશે. કયો શબ્દ વપરાશે?
have, તો આઈ હેવ સબમિટેડ, ઓલરેડી સબમિટેડ માય ડોક્યુમેન્ટ્સ. તો મિત્રો, કારની ખાલી જગ્યા કેવી રીતે પૂરા MCQમાં પૂછાતી હોય છે, તો ધોરણ 5, 6, 7 એની અંદર પણ આ પૂછાતું હોય છે, 8માની અંદર પણ ખાલી જગ્યા પૂછાતી હોય, અને બીજું કે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એ એક્ઝામની અંદર પણ આવા કેટલાક MCQ પૂછાતા હોય, પણ એ આપણને તકલીફ પડતી હોય છે. તો આ વસ્તુ જો આપણે યાદ રાખીશું તો આપણી ખાલી જગ્યા ઇઝીલી પૂરાઈ જશે. કેવી રીતે? એકદમ સહેલાઈથી તમે ખાલી જગ્યા પૂરી શકો. તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.